તમારા પ્રકરણ 2 નો એક બહુ અગત્યનો મુદ્દો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. 2.8 ભૌતિક રાશિના પરિમાણો અને 2.9 પારિમાણિક સૂત્રો. સૌથી પહેલા તો એ સવાલ આવે છે કે પરિમાણ અને પારિમાણિક સૂત્ર એટલે શું? સવાલનો જવાબ સમજવા માટે આપણે ફરીથી ભૌતિક રાશિઓના પ્રકારો યાદ કરીએ. તમે એવું કીધું હતું કે 7 ભૌતિક રાશિઓ એ મૂળભૂત ભૌતિક રાશિઓને ગણવામાં આવે છે. 7 ભૌતિક રાશિઓ કઈ કઈ? દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. ટોટલ 7 ભૌતિક રાશિઓ એવી હતી કે જે મૂળભૂત હતી. તો જ્યારે તમે કોઈ ભૌતિક રાશિની રજૂઆત મૂળભૂત ભૌતિક રાશિઓના પદમાં કરો ત્યારે જે સમીકરણ મળે છે આપણને અથવા જે સૂત્ર મળે છે એ સૂત્રને આપણે નામ આપ્યું પારિમાણિક સૂત્ર. તમે એવું કહી શકો છો કે પારિમાણિક સૂત્ર પરથી તમને જે તે ભૌતિક રાશિની પ્રકૃતિ વિશે માહિતી મળે. કોઈ ભૌતિક રાશિની પ્રકૃતિ કેવી છે એ માહિતી તમને પારિમાણિક સૂત્ર પરથી મળી શકે. તો હવે ખરેખર કોઈ ભૌતિક રાશિની રજૂઆત મૂળભૂત ભૌતિક રાશિના પદમાં કરવી એનો મિનિંગ શું, અને જે સમીકરણ રચાયું એ પારિમાણિક સૂત્ર અથવા પારિમાણિક સમીકરણ કેવું હોય, અને એના પરથી ભૌતિક રાશિની પ્રકૃતિ વિશે શું માહિતી મળે એ આપણે થોડું સમજીએ. ધારો કે હું એક ભૌતિક રાશિ વિચારું છું દળ. તો દળની રજૂઆત જ્યારે પરિમાણના પદમાં કરવી હોય ત્યારે લખવામાં આવે છે m. એ જ રીતે લંબાઈ માટે l, સમય માટે t, વિદ્યુત પ્રવાહ માટે a, થર્મોડાયનેમિક તાપમાન માટે k, દ્રવ્યના જથ્થા માટે મોલ અને જ્યોતિ તીવ્રતા માટે cd લખવાનો રિવાજ છે. ધ્યાન રાખજો, આ બધી વસ્તુઓ કદાચ એવું કન્ફ્યુઝન થાય કે ભાઈ આપણે તો જ્યોતિ તીવ્રતાના એકમને કેન્ડેલા નામ આપ્યું હતું અને એના માટે આપણે cd વાપરતા હતા, અથવા દ્રવ્યના જથ્થાના એકમને આપણે મોલ કહેતા હતા અને એકમ દર્શાવવા માટે આપણે mol યુઝ કરતા હતા. તો યાદ રાખવાનું કે અહીંયા આ બધી વસ્તુઓ પરિમાણનું સાંકેતિક સ્વરૂપ છે એવું કહી શકો. જે તે ભૌતિક રાશિનું સાંકેતિક સ્વરૂપ છે, સોરી, પરિમાણનું નહીં. તો જે તે ભૌતિક રાશિનું સાંકેતિક સ્વરૂપ, આનો ઉપયોગ કરીને આપણે કોઈ ભૌતિક રાશિની રજૂઆત કરીએ. જેમ કે એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, ઝડપ. તો સામાન્ય સૂત્ર આપણે એવું જાણીએ છીએ કે ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમય. તો ઝડપ એક સાધિત ભૌતિક રાશિ છે. આપણે જે કોઈ ભૌતિક રાશિની રજૂઆત કરવી છે એ ભૌતિક રાશિ છે ઝડપ. એની રજૂઆત મારે કયા પદમાં કરવાની છે? મૂળભૂત ભૌતિક રાશિઓના પદમાં. તો હવે વિચારો, તો પથ લંબાઈ આફ્ટર ઓલ તો લંબાઈ જ છે, તો પછી પથ લંબાઈ ને લંબાઈના પરિમાણ છે એવું કહેવાય. તો હું એના માટે લખીશ L1.
એક જ વખત છે એટલે એમાં 1 લખ્યો. એ જ રીતે છેદમાં સમય અથવા સમયગાળો જે બોલો એ t1 એક જ વખત છે એટલે ફરીથી એકવાર મેં 1 લખ્યો. તો આને હું આવી રીતે દર્શાવી શકું L1 t-1. અને ઝડપની સંજ્ઞા આપણે જાણીએ છીએ v. પણ અહીંયા આપણે v ને પારિમાણિક સમીકરણના સ્વરૂપમાં દર્શાવ્યું એટલે આની આજુબાજુ આવો કૌંસ કરવાનો રિવાજ છે. આને શું વંચાય? ઝડપના પરિમાણ ઇક્વલ્સ ટુ L1 t-1. તો ઝડપ પોતે સાધિત ભૌતિક રાશિ છે, પણ મેં એની રજૂઆત મૂળભૂત ભૌતિક રાશિ એટલે કે લંબાઈ અને સમયના પદમાં કરી. તો આપણે આ જે સમીકરણ તૈયાર થયું અથવા આ જે સૂત્ર તૈયાર થયું એને નામ આપ્યું છે પારિમાણિક સૂત્ર. હવે એના પરથી મેં કીધું એમ ભૌતિક રાશિની પ્રકૃતિનો ખ્યાલ મળે. તો પ્રકૃતિનો ખ્યાલ કઈ રીતે મળે? આ જે આપણે કીધું તો ઝડપની પ્રકૃતિ મુજબ એ દળથી સ્વતંત્ર છે એવું કહેવાય. કારણ કે દળનું કોઈ જ પદ હાજર નથી પારિમાણિક સૂત્રમાં. એમની ઘાતાંક 0 છે બીજી રીતે કહીએ તો તમે એવું કહી શકો કે ઝડપ દળ પર આધારિત નથી. બીજી વાત, તમે આ વસ્તુને એમ પણ દર્શાવી શકો કે ઝડપમાં અથવા ઝડપના પારિમાણિક સૂત્રમાં લંબાઈનું 1 પરિમાણ છે જ્યારે સમયનું -1 પરિમાણ છે. તો તમે જે સમીકરણ લખ્યું એમાં મૂળભૂત ભૌતિક રાશિઓ આધાર તરીકે છે અને ઘાતાંક તરીકે જે વસ્તુઓ છે, જે સંખ્યાઓ છે, 1 હોય કે -1 હોય, જુદી જુદી ભૌતિક રાશિઓ માટે જુદા જુદા, એને આપણે નામ આપ્યું છે પરિમાણ. તો આવી રીતે જે સૂત્ર તૈયાર થયું એને આપણે નામ આપ્યું પારિમાણિક સૂત્ર. હવે પારિમાણિક સૂત્ર વિશે આગળ ચર્ચા કરતા પહેલા 2-3 મુદ્દાઓ ક્લિયર હોવા જોઈએ. પહેલું તો કૌંસ છે, મોટો કૌંસ, એ એવું દર્શાવે છે કે આ ઝડપના પરિમાણ છે. મતલબ 100 ભૌતિક રાશિના પરિમાણ એવું દર્શાવવા માટે તમે આજુબાજુ આવો મોટો કૌંસ કરશો. અહીંયા છે એવું. બીજી વાત, ઝડપના પારિમાણિક સૂત્રમાં લંબાઈનું 1 પરિમાણ અને સમયના -1 પરિમાણ રહેલા છે એવું આપણે કહી શકીએ. તો આ બહુ સિમ્પલ ઇન્ટ્રોડક્શન થયું પરિમાણ અને પારિમાણિક સૂત્ર વિશેનું. હવે આપણે અન્ય થોડીક ભૌતિક રાશિઓ વિચારીએ કે જેના પરિમાણ આપણે આ રીતે શોધીશું. જેમ કે કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળ એટલે કોઈ પણ વસ્તુએ 2 પરિમાણમાં રોકેલી જગ્યા. સાદી વ્યાખ્યા આવી. તો મારે ક્ષેત્રફળના પરિમાણ લખવા હોય તો આ પારિમાણિક સૂત્ર છે એવું દર્શાવતો કૌંસ કર્યો અને ક્ષેત્રફળની સંજ્ઞા લખી કેપિટલ A. તો ક્ષેત્રફળનું સૂત્ર ખરેખર શું હતું? સાદામાં સાદું સૂત્ર વિચારો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે લંબાઈનું પરિમાણ, તો અહીંયા લખો L1, અને પહોળાઈ એટલે ફરીથી એકવાર પહોળાઈ પણ તમે આફ્ટર ઓલ આમ જો તો લંબાઈ જ છે ને. તમે કેમ કોઈ વસ્તુ આડી વિચારો તો તમે એને પહોળાઈ ગણો છો, ઊભી વિચારો તો તમે એ જ પહોળાઈને ઊંચાઈ નામ આપી દો છો. તો અહીંયા પહોળાઈનું પરિમાણ પણ લંબાઈનું જ પરિમાણ ગણાય એટલે આપણે ફરીથી લખીશું L1. તો આ ક્ષેત્રફળના પરિમાણ થયા L2, અથવા બીજી રીતે કહીએ તો ક્ષેત્રફળના સમીકરણમાં પારિમાણિક સૂત્રમાં લંબાઈના 2 પરિમાણ રહેલા છે એવું કહી શકો. ધારો કે તમે ક્ષેત્રફળ માટે બીજું કોઈ સૂત્ર વિચાર્યું. સપોઝ કે તમે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લીધું. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². ફરીથી એકવાર પાઈ તો સંખ્યા છે અને સંખ્યાના પરિમાણ આપણે ધ્યાનમાં લેવાના નથી. તો વધ્યું ત્રિજ્યાનો સ્ક્વેર. હવે ત્રિજ્યા એટલે આફ્ટર ઓલ તો લંબાઈ જ છે. વર્તુળના કેન્દ્રથી એના પરિઘ પરના કોઈ બિંદુ સુધીની લંબાઈ એટલે ત્રિજ્યા. તો પાછું લંબાઈ એટલે ત્રિજ્યા હોવાથી તમે r ના બદલે લંબાઈનું પરિમાણ L લખી શકો અને 2 વખત છે એટલે ઘાતાંક 2 આવી.
તો ફરીથી તમે ક્ષેત્રફળનું આ સૂત્ર વાપરો ત્યારે પણ પરિમાણ તો L2 અથવા L² જ રહે છે. તો આ બીજું એક એક્ઝામ્પલ છે. બીજી વાત, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે મારે આ જ રીતે કદનું સૂત્ર શોધવું છે, પારિમાણિક સૂત્ર અથવા પારિમાણિક સમીકરણ. તો એનું સૂત્ર શું હતું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આના પરથી કદના પરિમાણ શું મળે? કદ એટલે v ફોર વોલ્યુમ. તો લંબાઈ એટલે L1, પહોળાઈ એટલે L1 અને ઊંચાઈ એટલે પણ L1. તો અહીંયા શું મળશે? L3. હવે ઝડપના પરિમાણ આપણે અહીંયા શોધ્યા. એના પરથી તમે ડાયરેક્ટ પ્રવેગના પરિમાણ શોધી શકો છો. તો પ્રવેગના પરિમાણ શોધવા હોય તો પ્રવેગનું સૂત્ર શું હતું? વેગમાં ફેરફાર ભાગ્યા સમયગાળો. આપણે પ્રકરણ 3 માં આ વસ્તુ જોઈ લીધી છે. હવે વેગમાં ફેરફાર તમે કોને કહેતા હતા? v2 v1 ને, મતલબ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો જ્યારે તમે બે વેગોની બાદબાકી કરશો ને ત્યારે તમને જવાબમાં વેગ જ મળશે. જેમ 5 કિલોગ્રામ માંથી 2 કિલોગ્રામ બાદ કરી દો તો તમને જવાબ મળે છે 3 કિલોગ્રામ. તો કિલોગ્રામ એટલે દળનું પરિમાણ. તો જે બેની બાદબાકી કરી 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ એ બંનેમાં દળના જ પરિમાણ હતા. તો તમારા જવાબમાં પણ દળના જ પરિમાણ છે. તેવી જ રીતે અહીંયા વેગમાં ફેરફાર એના પરિમાણ પણ વેગના જ પરિમાણ છે, અથવા અદિશ ગણો તો ઝડપના જ પરિમાણ છે. તો આના પરથી પ્રવેગના પરિમાણ બરાબર શું લખાય? વેગમાં ફેરફાર એટલે વેગના પરિમાણ L1 t-1 છેદમાં સમયગાળો એટલે આફ્ટર ઓલ તો બે સમય વચ્ચે પસાર થયેલો ગાળો. તો એના પરિમાણ મળે t1. તમે બે સમયની બાદબાકી કરો તો જવાબમાં સમય જ મળે. તો અહીંયા શું થયું? હવે L1 t-2. તો તમે એવું કહી શકો કે પ્રવેગનું પારિમાણિક સૂત્ર L1 t-2 છે. ફરીથી એક એક્ઝામ્પલ વિચારીએ. ધારો કે બળનું પારિમાણિક સૂત્ર તમારે શોધવું છે. તો બળનું સૂત્ર હતું દળ ગુણ્યા પ્રવેગ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma, બધા જાણો જ છો. તો હવે આના પરથી જ્યારે હું બળના પરિમાણ લખું ત્યારે શું મળે? બળના પરિમાણ બરાબર દળ એટલે દળનું પરિમાણ m1 ગણાય. એક વખત છે એટલે મેં 1 લખ્યો. અને પ્રવેગના પરિમાણ તો આપણે અહીંયા શોધી કાઢ્યા, L1 t-2. તો ફાઇનલી આના પરથી મને બળનું પારિમાણિક સૂત્ર મળે m1 L1 t-2. વધુ એક ઉદાહરણ લઈએ. ધારો કે મારે દબાણનું પારિમાણિક સૂત્ર શોધવું છે. તો દબાણનું સૂત્ર હતું બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો આપણે આના પરથી દબાણના પરિમાણ લખીએ. તો દબાણની સંજ્ઞા કેપિટલ P, પ્રેશર, ઇક્વલ્સ ટુ બળના પરિમાણ કેટલા શોધ્યા આપણે? m1 L1 t-2 છેદમાં ક્ષેત્રફળના પરિમાણ પણ આપણે આગળ શોધી કાઢ્યા L2. તો હવે અહીંયા લખો L2. તો m1 પછી આ L2 જ્યારે ઉપર જશે ત્યારે -2 થઈ જશે. તો હવે આ થયું L1 એમનું એમ, અને આ 2 ઉપર ગયા એટલે -2 t-2. તો જવાબ શું મળ્યો? m1 એમનું એમ. પણ અહીંયા બે જગ્યાએ આધાર સરખા છે એટલે ઘાતાંકનો સરવાળો થાય. તો સરવાળો કરો તો 1 - 2 એટલે જવાબ મળ્યો -1. તો m1 L-1 t-2. આ દબાણના પરિમાણ થયા. પછી ધારો કે તમારે ગતિ ઉર્જાના પરિમાણ શોધવા છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું? 1/2 mv². m એટલે દળ
અને v એટલે કે વેગનો સ્ક્વેર. તો 1/2 તો સંખ્યા છે એટલે એના પરિમાણ આપણે કન્સિડર કરતા નથી. તો ગતિ ઉર્જાના પરિમાણ, ગતિ ઉર્જાની સંજ્ઞા k, કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા, એમાં શું લખવાનું? દળનું પરિમાણ એક વખત એટલે કે m1. વેગ ના પરિમાણ આપણે અહીંયા લખ્યા L1t-1. જે વેગમાં ફેરફાર છે પરિમાણ, એ જ વેગના પરિમાણ જ હોય. તો વેગના પરિમાણ L1t-1 પણ એનો સ્ક્વેર છે. તો m1 આનો સ્ક્વેર કરો એટલે 1 ગુણ્યા 2 2 થઈ ગયા, અને t ની -1 ગુણ્યા 2 એટલે -2 ઘાત થઈ. તો m1 L2t-2 એ ઉર્જાના પરિમાણ થયા. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ગતિ ઉર્જાના પરિમાણ ગણું કે બીજી કોઈ ઉર્જાના ગણું. ધારો કે આપણે બીજું ઇક્વેશન લઈએ. ઉર્જાનું સૂત્ર આઈન્સ્ટાઈને જે આપ્યું હતું એ E બરાબર mc², મતલબ કે દળ ગુણ્યા પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ નો સ્ક્વેર. તો આના પરથી જ્યારે હું ઉર્જાના પરિમાણ શોધું તો ફરીથી શું મળ્યું? દળ એટલે m1, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ, આફ્ટર ઓલ તો ઝડપ જ છે, દિશા સહિત ગણતા હતા તો વેગ, પણ પારિમાણિક સૂત્ર તો આનું પણ L1t-1 જ થાય. તો અહીંયા પાછું થયું L1t-1 આખાનો સ્ક્વેર. તો સાદુરૂપ આપો તો આ જ મળશે. તો આપણે નમૂના રૂપે થોડા પારિમાણિક સૂત્રો જોયા કે જુદી જુદી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો આપણને કઈ રીતે મળે. એક બે મુદ્દાઓ બહુ સરસ છે આપણે યાદ રાખવા લાયક. પહેલું, કોઈ પણ ઉર્જા હોય એનું પારિમાણિક સૂત્ર હંમેશા m1 L2t-2 થાય. જો અમે બે જુદી જુદી ઉર્જાઓ શોધી, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. હજુ એક એક્ઝામ્પલ આપણે લેવું હોય તો લઈ શકીએ. ધારો કે હું સ્થિતિ ઉર્જાનું સૂત્ર શોધું, પારિમાણિક સૂત્ર. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું mgh, મતલબ કે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ g ગુણ્યા સંદર્ભ સપાટીથી ઊંચાઈ h. તો હવે આના પરથી જ્યારે હું પરિમાણ ગણું તો દળનું m1, ગુરુત્વ પ્રવેગ, આફ્ટર ઓલ તો ગુરુત્વ પ્રવેગ એક જાતનો પ્રવેગ જ છે, તો તમે પ્રવેગના જે પરિમાણ શોધ્યા એ જ એને લાગુ પડે. તો એના પરિમાણ છે L1t-2 અને h ઊંચાઈ, તો ઊંચાઈનું પરિમાણ L1. પાછું સાદુરૂપ આપો તો મળ્યું પાછું m1 L2t-2. તો તમે કોઈ પણ ઉર્જા વિચારો એના પરિમાણ m1 L2t-2 જ હોય હંમેશા. અને કાર્ય, ઉર્જાની વ્યાખ્યા શું છે? પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા. પછી એક ક્ષમતા ગતિ ઉર્જાના રૂપમાં હોઈ શકે, સ્થિતિ ઉર્જાના રૂપમાં હોઈ શકે, XYZ કોઈ બી ઉર્જાના સ્વરૂપમાં હોઈ શકે. તો કાર્યના પરિમાણ પણ આ જ થાય, m1 L2t-2. તો બેઝિકલી એવું કહી શકો કે એક જ સમાન પરિમાણ ધરાવતી એક કરતા વધુ ભૌતિક રાશિઓ હોઈ શકે. આવી જ બીજી ભૌતિક રાશિઓની જોડ છે બળનો આઘાત અને વેગમાનનો ફેરફાર, જે બંને તમે ભવિષ્યમાં ભણશો. તો બળનો આઘાત અને વેગમાનનો ફેરફાર એના પરિમાણ પણ સમાન છે. આ જ રીતે ટોર્ક અને પાવર, આના પરિમાણ પણ સમાન છે. સમય અને સમયગાળો, સમય તરીકે આવર્તકાળ વિચારી લો, તો કોઈ બી સમય અને એક દોલન માટે લાગતો સમય, આફ્ટર ઓલ તો સમય જ છે, તો એના પરિમાણ પણ બંનેના સમાન મળે, t1. તો આવી જુદી જુદી ભૌતિક રાશિઓ છે કે જે સમાન પરિમાણ ધરાવતી હોઈ શકે, પણ એનો મતલબ એવો નથી કે બંને ભૌતિક રાશિઓ સરખી છે. જેમ કે મેં હમણાં કીધું કે ઉર્જાના જે પરિમાણ છે એ જ કાર્યના છે, તો એનો અર્થ એવો તો બિલકુલ નથી કે ઉર્જા એટલે કાર્ય, પણ પારિમાણિક દ્રષ્ટિએ બંને સમાન છે. ઉપરાંત પારિમાણિક દ્રષ્ટિએ સમાન છે એનો બીજો અર્થ તમે એવો કરી શકો કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એ વાસ્તવિક રીતે સાચું ન પણ હોઈ શકે. થોડું
ડિટેલમાં સમજીએ આપણે આ વસ્તુને. આ બાબત સમજવા માટે આપણે પહેલા તો એક સ્ટેટમેન્ટ વિચારીએ. હું એમ કહું, ખાંડ ગળ્યો પદાર્થ છે. સાચું? કોઈ શંકા જ નથી, આપણે જાણીએ છીએ કે ખાંડ ગળ્યો પદાર્થ છે. પણ જ્યારે હું એમ કહું કે ગળ્યો પદાર્થ ખાંડ છે, ત્યારે એ વાક્ય ખોટું. આ સાચું પણ આ ખોટું. કારણ બીજા વાક્યનો અર્થ તો એવો થયો કે ગળ્યો પદાર્થ એટલે ખાંડ જ હોય હંમેશા. પહેલા વાક્યનો અર્થ શું થયો? ખાંડ એટલે હંમેશા ગળ્યો પદાર્થ જ હોય. ખાંડ ક્યારેય તીખી, ખારી, ખાટી, મોળી ના હોઈ શકે. ખાંડ હંમેશા ગળી જ હોય. તો ખાંડ ગળ્યો પદાર્થ છે, સાચું. પણ બીજા વાક્યનો અર્થ શું થયો? ગળ્યો પદાર્થ ખાંડ છે, એનો અર્થ એવો થયો કે ગળ્યો પદાર્થ જ્યાં ક્યાંય જોવા મળે ત્યાં એ ખાંડ જ હોય. મતલબ મીઠાઈ ના હોઈ શકે, ગોળ ના હોઈ શકે, સાકર ના હોઈ શકે, પાકી કેરી ના હોઈ શકે, કેળા ના હોઈ શકે, કંઈ બી ના હોઈ શકે. તો આ તો ખોટું છે. આપણે જાણીએ છીએ કે આ બધી વસ્તુઓ પણ ગળી તો હોય જ છે. તો ગળ્યો પદાર્થ ખાંડ છે, પણ ગળ્યા પદાર્થ સિવાય ખાંડ સિવાય ગળ્યો પદાર્થ સાકર પણ છે. તો આપણે એવું કહી શકીએ કે આ વાક્ય ખોટું છે. તો આના જેવું જ એક સ્ટેટમેન્ટ આપણે અહીંયા ભણીએ છીએ. હું અત્યારે થોડું લખું છું, પ્રોપર ખ્યાલ આવે એના માટે, કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ. સાચું એટલે કે આપણે ફિઝિક્સની ભાષામાં એને યથાર્થ કહીએ છીએ. વાસ્તવિક રીતે સાચું ન પણ હોય. ન પણ હોય નો અર્થ શું છે? પાછું ન પણ હોય એમ હોઈ શકે અને ન પણ હોય, બંને ચાન્સ છે. તો તમને આ પહેલા કીધેલું છે કે ફિઝિક્સમાં જ્યાં ક્યાંય શબ્દો આવે એ શબ્દો ખાસ પકડવાના. ફિઝિક્સમાં શબ્દોનો મીનિંગ બહુ અગત્યની વસ્તુ છે. ફિઝિક્સમાં ગોખણિયાઓ ચાલે નહીં. આવું આ પહેલા કહેવાનું કારણ આ જ છે કે જો તમે ગોખશો તો તમે આનો અર્થ ક્યારેય નહીં સમજો, અને અર્થ સમજ્યા વગરનું ફિઝિક્સ નકામું. તો આનો અર્થ આપણે સમજીએ હવે, કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું અથવા યથાર્થ સમીકરણ વાસ્તવિક રીતે સાચું ન પણ હોય. ધારો કે હમણાં જે આપણે ઉદાહરણ લીધું હતું એ જ લઈએ ફરીથી. ગતિ ઉર્જાનું સમીકરણ હું લખું છું, k બરાબર 1/2 mv². સાચું? આપણે જાણીએ છીએ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, પણ વાસ્તવિક રીતે સાચું ન પણ હોય એવું બની શકે. હું અહીંયા 1/2 લખું કે ના લખું, શું ફરક પડે? 1/2 તો સંખ્યા હતી, તો મેં એના પરિમાણ કન્સિડર નથી કર્યા, કારણ કે કોઈ બી સંખ્યા હંમેશા પરિમાણ રહિત હોય. તો પછી હું આવું સમીકરણ લખું તો એ પણ પારિમાણિક દ્રષ્ટિએ તો સાચું છે જ, પણ વાસ્તવિક રીતે સાચું નથી. વાસ્તવિક રીતે આ સમીકરણ ત્યારે સાચું બનશે જ્યારે તમે અહીંયા 1/2 લખેલું હોય. 1/2 ના બદલે xyz કોઈ બી સંખ્યા મૂકી દો. તો કોઈ બી સંખ્યા 1/2 ના બદલે 1/4 મૂકો, 1/10 મૂકો, કે 25 મૂકો, કે 30 મૂકો, કે 400 મૂકો, કોઈ બી સંખ્યા મૂકી દેવાથી આ સમીકરણ પારિમાણિક રીતે તો સાચું રહેશે, પણ વાસ્તવિક રીતે સાચું જળવાઈ રહેશે નહીં. તો પછી એનો અર્થ એવો થયો કે તમે પારિમાણિક સૂત્રની જ્યારે પણ ચર્ચા કરો છો ત્યારે એની સાથે ઘણી બધી બાબતો સંકળાયેલી છે. આપણે જ્યારે એવું કહીએ કે ભાઈ પરિમાણ અને પારિમાણિક સૂત્ર, ત્યારે એક બ્રહ્મ સત્ય યાદ રાખવું કે માણસ જાત કોઈ પણ વસ્તુ ફાયદા વગર કરતી નથી. માણસ એકમાત્ર એવું પ્રાણી છે જે કંઈ ને કંઈ ફાયદો હોય તો જ કામ કરે છે. તો આપણે આ બધી મજૂરી કરી, જે પરિમાણ અને પારિમાણિક સૂત્રોને બધું મેળવવાની ને આ બધું આખું મિકેનિઝમ બનાવવાની, આખું સાયન્સ બનાવવાની, તો આ આખું જે લોજિક ડેવલપ કર્યું, આખી જે મેથડ ડેવલપ કરી, એની પાછળ રીઝન્સ છે. રીઝન્સ ઘણા બધા છે. તમે
થ્રુ આઉટ જ્યાં સુધી ભણશો ત્યાં સુધી, સાયન્સ ભણશો ત્યાં સુધી પારિમાણિક સૂત્રો પર જો ફાવટ હશે તો તમારા ઘણા બધા પ્રોબ્લેમ્સ ઈઝી થઈ જશે. તમે ભૌતિક વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નો, બધા નહીં પણ ઘણા બધા પ્રશ્નો પારિમાણિક સૂત્રોની મદદથી પણ સોલ્વ કરી શકો છો. ધારો કે અમુક એક્ઝામ્પલ વિચારીએ કે તમે કોઈ ભૌતિક રાશિનું સૂત્ર લખ્યું અને તમે ભૂલી ગયા કે આમાં એકાદ પદ એમાં ઘાત હતી કે નહીં. મતલબ ધારો કે તમે એમ ભૂલી ગયા કે P બરાબર mv રેખીય વેગમાનનું સૂત્ર છે, તો યુ આર અ બીટ કન્ફ્યુઝડ કે P ઇક્વલ્સ ટુ mv હતું કે P ઇક્વલ્સ ટુ m સ્ક્વેર v હતું કે પછી P ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર હતું. વળી એમ થાય ના P ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર થોડું હોય, એ તો ઉર્જાનું સૂત્ર હતું E બરાબર mc સ્ક્વેર. તો બધું ગોળ ગોળ થશે અને તમે એ સમીકરણ સાચું છે કે નહીં એ એક્ઝામના ટેન્શનના કારણે કદાચ એ ટાઈમે યાદ પણ નહીં કરી શકો. ભલે બહુ કુચ્ચો ઇક્વેશન છે, P બરાબર mv આપણે બધા જાણીએ છીએ, પણ જસ્ટ એક એક્ઝામ્પલ લેવાની વાત છે કે P બરાબર mv તમે ભૂલી ગયા. તમને એટલું ખબર છે કે દળ આવે અને વેગ આવે, પણ કેટલી ઘાતાંક આવે એ યાદ નથી. તો પારિમાણિક સૂત્રો તમને મદદ કરી શકે છે. કઈ રીતે એ આપણે હમણાં જોઈશું. બીજી વસ્તુ, તમને જ્યારે એમ કહેવામાં આવે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ પૂછવામાં આવે, તો તમારી જોડે જવાબ રેડીમેડ હાજર જ હશે, શ્યોર, કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ તો 8, 9, 10 વાળાને પૂછો તો એમને ખબર હશે. અચ્છા, બીજી વસ્તુ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો આમ જુઓ તો આ મૂલ્ય MKS માં છે, દળનો એકમ કિલોગ્રામ અને લંબાઈનો એકમ મીટર. જ્યારે આ બાજુનું મૂલ્ય CGS માં છે, દળનો એકમ ગ્રામ, લંબાઈનો એકમ સેન્ટીમીટર. તો આ કન્વર્ઝન તો તમે બહુ ઇઝીલી જાણો છો MKS અને CGS માં. પણ તકલીફ ક્યારે શરૂ થાય છે? જ્યારે તમને એમ કહેવામાં આવે દળની કે લંબાઈની વાત નથી, તમને એવું કહેવામાં આવે કે દબાણનો MKS એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. ક્યાંથી આવ્યો? યાદ કરો, આપણે દબાણનું સૂત્ર લખ્યું હતું P બરાબર F/A, બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળનો એકમ ન્યૂટન છે અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે. તો દબાણનો એકમ થયો ન્યૂટન પર મીટર સ્ક્વેર, પણ આ MKS એકમ છે. ધારો કે તમે આનું રૂપાંતરણ CGS માં કરવા માંગતા હો, તો CGS માં ન્યૂટનના બદલે ડાઇન લખાય અને મીટર સ્ક્વેરના બદલે સેન્ટીમીટર સ્ક્વેર લખાય. તો હવે અહીંયા તો તમે જાણતા હતા કે કિલોગ્રામના ગ્રામ કરવા હોય તો 1000 વડે ગુણાવવું પડે, મીટરના સેન્ટીમીટર કરવા હોય તો 100 વડે ગુણાવવું પડે. સાદી ભાષામાં કહીએ તો તમે એક જ ભૌતિક રાશિ દળ કે લંબાઈ ના MKS અને CGS એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ જાણતા હતા, પણ અહીંયા નથી જાણતા. તો આ સંખ્યાત્મક સંબંધ મેળવવામાં પણ તમને પારિમાણિક સૂત્રો મદદ કરી શકે છે. ત્રીજી વસ્તુ, તમે એવું જાણો છો કે ભાઈ બળનું સૂત્ર હતું ને એમાં કંઈક દળ, પ્રવેગ અને સમથિંગ કંઈક હતું. આપણે જાણીએ છીએ કે બળનું સૂત્ર શું છે? ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma છે. પણ અહીંયા પણ તમે થોડા કન્ફ્યુઝડ છો. તમે ભૂલી જાવ છો કે ma હતું કે mat હતું. તો ખરેખર સાચું સમીકરણ શું છે? આ તો ખોટું છે, આપણે જાણીએ જ છીએ. સાચું સમીકરણ શું છે એ જાણવા માટે પણ તમને પારિમાણિક સૂત્રો મદદ કરી શકે છે. ઓલ ઇન ઓલ, આ તમને અમુક નમૂના રૂપે પ્રશ્નો દેખાડ્યા કે ભાઈ પારિમાણિક સૂત્રો કરવાથી આ ફાયદો છે. પારિમાણિક સૂત્રો તમારા ઘણા બધા પ્રોબ્લેમ્સને સિમ્પ્લિફાય કરી શકે છે. તો પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને જ્યારે તમે ભૌતિક વિજ્ઞાનના કોઈ પ્રશ્નનો ઉકેલ મેળવો ત્યારે એ આખી પ્રક્રિયા જે છે એને આપણે નામ આપ્યું છે પારિમાણિક વિશ્લેષણ, ડાયમેન્શનલ એનાલિસિસ. પરિમાણ એટલે ડાયમેન્શન્સ, પારિમાણિક વિશ્લેષણ એટલે ડાયમેન્શનલ એનાલિસિસ, જેનો ઉપયોગ કરીને તમે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકો છો. આપણે હવે લેટર ઓન હમણાં એના ઉપયોગો જ જોઈશું પારિમાણિક વિશ્લેષણના.
પણ છેલ્લે એક અગત્યનું ઇન્સ્ટ્રક્શન, આપણી ચોપડીમાં તમને છેલ્લે પરિશિષ્ટ આપેલા છે ઘણા બધા, એમાં પારિમાણિક સૂત્રો આપેલા છે કે સો એન્ડ સો ભૌતિક રાશિ એનું પારિમાણિક સૂત્ર આ છે, પછી આ ભૌતિક રાશિ એનું પારિમાણિક સૂત્ર, આ ભૌતિક રાશિ એનું પારિમાણિક સૂત્ર, ઘણા બધા. ફિઝિક્સમાં અંદાજે 500 જેટલી ભૌતિક રાશિઓ છે, 500. તો આપણે યાદ રાખવાનું છે કે બધી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો આપણને આવડે એવું ફરજિયાત બિલકુલ નથી. જેમ જેમ જે ભૌતિક રાશિઓ ભણવામાં આવતી જાય એમ આપણે એમના પારિમાણિક સૂત્રો મેળવતા જઈશું અને સમજતા જઈશું. હાલ પૂરતી તો આપણે એવી જ ભૌતિક રાશિઓ લીધેલી છે ચર્ચામાં કે જેના વિશે તમે પહેલેથી જાણો છો, પણ ઘણી બધી ભૌતિક રાશિઓ એવી છે કે જેના વિશે તમે પહેલેથી જાણતા નથી. જેમ કે જડત્વની ચાક માત્રા વિશે તમે કશું જ નથી જાણતા, પછી ટોર્ક વિશે તમે કશું જ નથી જાણતા. તો આ બધી અને આવી ઘણી બધી બીજી ભૌતિક રાશિઓ છે કે જે તમે 12મા સુધીમાં ભણશો, અને અમુક તો એવી પણ છે કે જે 12મા પછી ભણશો. તો આવી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો અત્યારે હાલ તાત્કાલિક ના આવડે તો ચિંતા નથી. આપણે એવું કરી શકીએ કે ટેક્સ્ટ બુકમાં છેલ્લે આપેલું પરિશિષ્ટ વાંચીએ. પારિમાણિક સૂત્રોનું એક અલગ પરિશિષ્ટ છે, જુદા જુદા પરિશિષ્ટ આપેલા છે તમને. એમાં એક વિભાગ એવો છે કે જેમાં બધા પારિમાણિક સૂત્રો છે. જેટલી ભૌતિક રાશિઓ તમારે ભણવામાં આવી છે એટલી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો આવડે એટલું ઇનફ છે. વધારે આગળ જઈને કોઈ ફાયદો નથી અને સમજાશે નહીં અને ફાઇનલી તમે ગોખણપટ્ટી કરશો. આપણે એ નથી કરવાનું. જેટલી ભૌતિક રાશિઓ તમારે ભણવામાં આવી છે એટલી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો તમને આવડવા જોઈએ, એ ઈચ્છનીય છે. હવે મેં કીધું એમ, જ્યારે તમે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના કોઈ પ્રશ્નનો ઉકેલ મેળવો ત્યારે એ પ્રક્રિયા જે આખી કરી એનું નામ છે પારિમાણિક વિશ્લેષણ. અને આપણે હવે પારિમાણિક વિશ્લેષણ વિશે વધુ ચર્ચા કરીશું.